રાજ્યમાં આગામી 3 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે અપાયું એલર્ટ. દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં પવન સાથે પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં થઈ મેઘમહેર. 8 તાલુકામાં 7 થી 12.5 ઇંચ સુધી ખાબક્યો વરસાદ. 28 તાલુકામાં 2 થી 6 ઇંચ સુધીનો નોંધાયો વરસાદ. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12.64, સૂત્રાપાડામાં 12.36, કેશોદમાં 10.94, પાટણ વેરાવળમાં ખાબક્યો 10.8 ઇંચ વરસાદ. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં નોંધાયો વરસાદ. 2 કલાકમાં વલસાડના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. કપરાડા પારડીમાં 2 ઇંચ, ઉમરગામ ધરમપુરમાં 1.5 ઇંચ અને વાપીમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. ખેરગામમાં 1.85 અને પાટણ વેરાવળમાં વરસ્યો 1 ઇંચ વરસાદ. ઉપલેટામાં પહેલા વરસાદમાં જ આબમાંથી વરસી કૃપા. ગધેથડ ગામ પાસેનો વેણુ 2 ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં સારા વરસાદથી વેણુ 2 ડેમ 100% ભરાયો. ડેમની નજીકના ગામમાં અપાયું એલર્ટ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદ. સતત વરસાદના કારણે જનજીવનને અસર. હરણાસા, લાઠી, કદવાર સહિતના ગામોમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. સૂત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ. અનેક ખેતર બેટમાં ફેરવાયા. સૂત્રાપાડામાં સતત 3 દિવસથી મેઘ સવારી યથાવત. કનેહર વિસ્તારના ખેતર થયા પાણી. ગીર સોમનાથમાં ભારે વરસાદની અસર. વાવડી ગામના ખેતર ફેરવાયા બેટમાં. સૂત્રાપાડાના ખેતરમાં ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાતા મુશ્કેલી. સૂત્રાપાડામાં ખાબક્યો છે વ્યાપક વરસાદ. જૂનાગઢ જિલ્લામાં સુપડાધાર વરસાદ. 2 દિવસમાં કેશોદમાં 15, માંગરોળમાં 14, માળિયામાં 12 અને માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર. નદી નાળા છલકાયા તો ખેતરો થયા પાણીથી તરબોળ. જેઠ જુલાઈમાં જોરદાર વરસાદથી ખેતી પરનું સંકટ થયું હળવું. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ. રસ્તા પર પાણી ભરાતા અવરજવરમાં મુશ્કેલી. વાહનોની ગતિ પર લાગી બ્રેક. પ્રશાસને પણ લોકોને કામ વગર બહાર ન નીકળવાની આપી સૂચના. જૂનાગઢના માણાવદર પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે ગિરિરાજનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણીએ ઘૂસણખોરી કરી. દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા. પાલિકાના નબળા શાસકોના પાપે લોકોની ઘરવખરી અને માલ સામાનને વ્યાપક નુકસાન. જૂનાગઢમાં સતત વરસાદ બાદ પાણી ભરાવાથી પરેશાની. શહેરના દોલતપરા વિસ્તારમાં ગોઠણ સુધી ભરાયા પાણી. સ્થાનિકોના ઘર સુધી પાણી પહોંચી જતા પરેશાની. પહેલા વરસાદે જ માપી લીધું જૂનાગઢ મહાનગરપાલિકાનું પાણી. વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે વરસાદ વરસ્યો. પ્રાંતિજમાં માર્ગો ઉપર ભરાયા પાણી. વિજયનગર, વડાલી, તલોદ, પોગલું, પિલુદ્રા, બાકલપુર, કમાલપુર, વદરાડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વિજયનગરના ભાખરા, વજેપુર, મોદરી, આશ્રમ, ચીઠોડા અને ટોલ ડુંગરીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદ વરસતા વિજાપુરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા. ટીબી રોડ, સરદાર ચોક અને ગોવિંદપુરા રોડ પાણીમાં ગરકાવ. મુખ્ય માર્ગ પર જળ જમાવડાને કારણે વાહન ચાલકોને હાલાકી. વરસાદી પાણીમાં ફસાયા કેટલાક વાહનો. રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદે જ ભૂવો પડ્યો. પાલિકાના ભ્રષ્ટ આયોજનને કારણે પાટણવાવ રોડ અને તાલુકા પંચાયતની કચેરી પાસે ભૂવો પડ્યો. કેટલાક વાહનો ભૂવામાં ફસાયા. પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરેલા જનતાના ટેક્સના નાણાં પર પાણી ફરી વળ્યું. રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘમહેર. સામાન્ય વરસાદમાં જ ગેલેક્સી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ અને અવેડા ચોકમાં પાણી ભરાયા. બેના વહેતા કરી દેજો. વોકળામાં વહેતા થયા પાણી. ધોરાજી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલ્યાસણ પાસે બ્રિજ ઉપર પાણી ભરાયા. નવા બનેલા ઓવરબ્રિજ પર પણ ગોઠણ ડૂબ પાણી ભરાયા. એન્જિનિયરોની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. અમુક લોકોને વાહનો પાછા વાળવાની પડી ફરજ. અમરેલી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. બગસરામાં પણ મેઘરાજાએ વરસાવી મહેર. શહેરી વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. ખેતી પાક માટે વાદળોમાંથી વરસ્યું કાચું સોનું. પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. કુતિયાણા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. હમદપરા, ગોકરણ, માલ અને કોટડા સહિતના ગામો ભીંજાયા. ખેતી પાકને મળ્યું નવું જીવનદાન.